મારું નામ ઘનશ્યામભાઈ રવજીભાઈ પટેલ, ઉંમર અત્યારે 51 વર્ષ. અમે અમદાવાદ વસ્ત્રાલ એરિયામાં રહીએ છીએ. મારું નામ મનીષાબેન ઘનશ્યામભાઈ પટેલ. આ મારા હસબન્ડ છે. દુખાવો એવો હતો, આ ચલાતું નહોતું, પછી ધીમે ધીમે બેસવાનું બંધ થઈ ગયું, પછી સમય જતા સુવાનું પણ બંધ થઈ ગયું, જે સહનશક્તિની લિમિટ પતી ગઈ. એટલો ગજબનો દુખાવો થતો. ત્યારે દોઢ મહિનો થેરાપી, બીજે દવા કરી, કસરતમાં ગયા, ક્યાંય કોઈ ફરક નહીં. બીજે હોસ્પિટલમાં ત્યાં ટ્રીટમેન્ટ કરાઈ, MRI કરાઈ, દવા લીધી, કોઈ ફરક આપણને જણાયો નહીં. આ દુખાવો ચાલુ થયો, પછી ચાલવાનું બંધ થઈ ગયું, બેસવાનું બંધ થઈ ગયું, સૂવાનું તકલીફ થવા મળી, કામ ધંધે જવું તો જવાય નહીં, ચાલીને બાથરૂમ કે ક્યાંય પણ જવું હોય તો તકલીફ થતી હતી. એક જણાનો સપોર્ટ લેવો પડતો હતો. મારે જમવું હોય તો બેસીને કે ગમે તે થોડી વાર ઉભા રહીએ, થોડી વાર બેસીએ, બે કોળિયા ખાઈએ. ટોયલેટ જવામાં તકલીફ થાય, વધારે સમય બેસી ના શકો. હા, એટલે એ છે 2017માં જ્યારે અમને દુખાવો ફર્સ્ટ ટાઈમ ઉપડ્યો ને, તો કે મારાથી નથી બેસાતું, નથી ચલાતું, નથી પછી સુવાતું પણ નહોતું. 1 મહિના સુધી અમે ખૂબ એમનું મતલબ દર્દ હતું, એમને બહુ જ દર્દ, એમને જોઈને મને તકલીફ થતી હતી. એ જ્યારે ફિઝિયોથેરાપીમાં જતા હતા, કસરત કરાવવા માટે જતા હતા, તો એ ઘેર આવે ને ત્યારે જ્યારે ચાઠા પડેલા હોય ને પાછા, એ જોઈને મને આંખમાંથી આંસુ બી આવી જતા હતા ક્યારેક ક્યારેક. પણ એમને મારા સામે તો બતાડાય નહીં, એટલે એવું એટલી તકલીફ હતી, એમને રીબાતા જોઈને મને બહુ જ તકલીફ થતી હતી. એમાં અમારું ડોગી બીમાર પડ્યું હતું. અહીંયા ઓઢવ દવાખાને ગયા, સરકારી હોસ્પિટલમાં. ત્યાં એક સાહેબ હતા, એમને સિસ્ટરને હિતેશભાઈ ત્યાં લીવેલ હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યું હતું. તો મારા વાઈફને લોકો ગયા હતા દવાખાને. તો હું પથારી વસ હતો, ચલાતું નહોતું, કશું હતું. તો ડૉક્ટર સાહેબે એમને વાત કરી, કેમ આયા નહીં ભાઈ? એમણે વાત કરી, ભાઈ તમે આ જગ્યા લીવેલમાં જઈ આવો, ભૂલ ના કરતા, બહુ સરસ ડૉક્ટર છે, એમ કામકાજ એ સારું છે. મારા સિસ્ટરનું ત્યાં ઓપરેશન પણ કરાવ્યું છે, અત્યારે કમ્પ્લીટ છે. પછી અમે સાહેબે કીધું પ્રમાણે લીવલ હોસ્પિટલનો સંપર્ક કર્યો, ફોન નંબર આપ્યા હતા, ફોન પર એપોઇન્ટમેન્ટ લીધી. પછી અમે હોસ્પિટલમાં ગયા એપોઇન્ટમેન્ટના ટાઈમે. ત્યાં ગયા, રિસેપ્શન બોર્ડ પર નામ કીધું, નંબર, પ્રેમથી અમને સારો રિસ્પોન્સ મળ્યો, વાતચીત સારી રીતે કરી. બેઠા અમે, પછી તરત અમારો નંબર આવે, સાહેબ જોડે ગયા. સાહેબે એમ એ રીતે વાત કરી જે અમને ડર હતો, મારા મિસિસને ડર હતો કે લોકો બીવડાવતા હતા કે ઓપરેશન થયા પછી માણસ બેસી ના આવે, કે આમ ના થાય, ઓલું ના થાય. સાહેબે બધા ડર બધું જ દૂર કરી નાખ્યું. એ ડિસિઝન ઓપરેશન કરાવવાનું કે જ્યાં મારામાં સહનશક્તિ પૂરેપૂરી છે. જે 1.5 મહિનો મેં વિતાવ્યો સહન કરતા 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 કરતા. સ્ટાર્ટિંગમાં આપણને ચાલવામાં તકલીફ હતી, ચાલવાનું કામ પૂરતું ચાલતા હતા. પછી બેસવામાં તકલીફ થવા મળી, પછી સૂવાનું થઈ ગયું. પછી સૂવામાં દુખાવો એટલો થવા મળ્યો કે જે સહનશક્તિ પૂરી થઈ ગઈ કે હવે આપણે ઓપરેશન સિવાય છૂટકો છે જ નહીં, કે આપણાથી સહન થતું બંધ થઈ ગયું. આખી જિંદગી સહન તો થાય નહીં. ઘણા બધાએ કીધું તમને, નહીં તો અમને કેટલા લોકોએ સગાવાળાથી માંડી આજુબાજુ વાળા બધા જે બી આપણે વાત કરીએ ને, તો એ બધા જ એવું કે ના, ઓપરેશન ના કરાવશો, આ કમરનું છે અને આખી જિંદગીનો સવાલ છે. પછી અમે હિતેશભાઈને મળ્યા, મને તપાસ્યો, જોયું, જે MRI જે આગળ હોસ્પિટલમાં મેં બતાવ્યું ત્યાં એનો MRI જોયું. હિતેશભાઈએ ઓપરેશનનું કીધું, પણ મારા મિસિસ બીતા હતા અને આજુબાજુ પબ્લિક, સગા સંબંધી બધાએ એમને બીવડાયા હતા કે ઓપરેશન ના કરાવાય, કરાવવાથી આમ થશે, તેમ થશે. એટલે વાઈફે નિસંકોચ સાહેબને પૂછી જોયું. એટલે જે પ્રશ્નો સાહેબને કર્યા એનું સાહેબે તરત નિરાકરણ કરી દીધું કે તમે આ ઓપરેશન કરશો, ટાંકા વગરનું એન્ડોસ્કોપી, અને પ્લસ આ ભાઈ ઘનશ્યામભાઈ મારું નામ, એ જે પહેલા કાર્ય કરતા હતા એ જ કાર્ય કરશે. ત્યાં લગીને સાહેબે અમને વિશ્વાસ કર્યો. એટલે અમને વાઈફને એકદમ મન હલકું થઈ ગયું. પછી અમારે ઓપરેશન મારે ડિસિઝન લઈ લીધું તરત જ. બીજા દિવસે અમે એડમિટ થઈ ગયા તરત ઓપરેશન કરાવડે કર્યું. ડર હતો નહીં,
કારણ કે જે પીડા સહન કરવી હતી એની કરતાં તો ઓપરેશન કરવું સારું હતું, એટલી પીડા થતી. ઓપરેશન પછી ઓપરેશન થિયેટરમાં સાહેબે તરત જગાડીને તરત કીધું પગ અંદર કરો, બે પગમાં દુખાવો થાય છે કે નહીં, બેસાડ્યા, કોઈ દુખાવો થાય છે કે નહીં, કમ્પ્લીટ કરી પાછા પછી રૂમમાં લાયા, ભાનમાં આવી ગયા કમ્પ્લીટ. પછી સ્ટાફે આપણને ચાલવાનું કીધું. અંદર હોસ્પિટલમાં આપણે ચાલીને પાછા આવ્યા. આપણને કોઈ જાતનો દુખાવો, કોઈ જાતનું કશું જ નહીં, કોઈ જાતનું કશું દર્દ ના થયું, કંઈ નહીં. ફરી આપણને MRI કરાવડાયો, જોઈ લીધું હજી કંઈ મિસ્ટેક છે કે નહીં, કોઈ એવું રહી ગયું હોય કોઈ એ. ફરી રિપોર્ટ આવ્યો એકદમ ક્લીન કમ્પ્લીટ. અને ત્યાં રહ્યા સ્ટાફ એટલો બધો સારો, એ અમને સામેથી કહેતા તમે કંઈ કમ્પ્લેન હોય તો અમને કહો, મારા વિશે હોય તોય કહો. દરેક સ્ટાફ એકદમ વ્યવસ્થિત હસીન વાતચીત કરે. કોઈ પણ આપણે કામ કરીએ તરત બોલાઈને આવે ઓન ધ સ્પોટ. જે વસ્તુ આપણે કંઈક તકલીફ હોય એનું સોલ્યુશન તરત લાવી દે. બધું જ જે સવારમાં આપણે સમજી લો પંચિંગ કરવા માટે જે સ્ટાફ છે એ આપણને એટલા પ્રેમથી કપડાં બદલાવશે, શરીર લૂછી આપશે. હેલ્પફુલ નેચર બધા. સરનો બી તો બહુ સરસ, સરનો તો બહુ જ સરસ, હિતેશભાઈનો બહુ અને સરસ. સાહેબનું એ પ્લસ ઓપરેશન પછી મેં મારી લાઈફમાં ક્યારે કોઈને સાંભળ્યું નથી કે સ્ટાફ આપણને હોસ્પિટલમાંથી ફોન આવે કે તમને કેમ છે. દરેક જગ્યાએ એવું હોય કે તકલીફ થશે તો આવશે હોસ્પિટલમાં, પણ અહીંયા હોસ્પિટલમાંથી ફોન આવે છે પેશન્ટને કે તમને કેમ છે, સામેથી પૂછે છે તમને કેમ છે, કોઈ તકલીફ હોય તો આવો હોસ્પિટલમાં. પ્લસ મારી જોડે હિતેશભાઈ પોતે વાત કરી હતી 2 મહિના પછી કે કેમનું છે, શું તકલીફ છે, દુખાવો થતો છે, શ્રાદ્ધ છે, બધું. બાકી આજ લગી મારી લાઈફમાં 51 વર્ષમાં કોઈ ડોક્ટરે ફોન કરીને પૂછ્યું નહીં હોય એવું મેં કિસ્સો સાંભળ્યો નથી અને જોયો નથી કે સામેથી પેશન્ટને પૂછે. પેશન્ટને તકલીફ થાય તો આવશે જ ફરી, પણ ડોક્ટર સાહેબે કોઈને પૂછ્યું નથી, આજ લગી સાંભળ્યું નથી. અને સ્વભાવ એકદમ જેન્યુઅન, કોઈ અભિમાન નહીં, કોઈ હું સાહેબ છું, ડોક્ટર છું એવું નહીં. આપણે ફ્રેન્ડલી અને આપણા મનમાં જે પણ શંકા હોય પ્રેમથી નિરાકરણ કરી નાખે છે અને સમજાવે છે ભાઈ આ વસ્તુ આ છે. ઓપરેશન કર્યા એટલી પીડા હતી એને કોઈ સીમા નહોતી. જે મારી સહન શક્તિ, ચાલવું, બેસવું, શું પડકું ફરવું હોય તો ફરાય નહીં, રાડો ન ખાઈ જાય. ઓપરેશન કરાયું. ઓપરેશનમાં સાહેબે મને ખાલી સીધા કર્યા ત્યારે મને એમ હતું પાછળ કંઈક હશે ઓપરેશન, કશું નહોતું. સાહેબે કીધું કશું જ નથી, સીધા થઈ જાઓ. પગ અંદર ગયો, બેસાડ્યા. જિંદગીમાં સૌથી મોટો ખુશી જે આનંદ મળ્યો હોય, સૌથી પહેલો જે પીડા કહીએ, ક્યારે એટલો ખુશ નથી થયો. જે મારી પીડા સહન નથી થતી એ સમયમાં એક ક્ષણ જે પીડા ગઈ એટલો ખુશી થઈ ગયો. પછી સાહેબે ફેરવ્યા, રજા આપી દીધી. રજા આપીને આપણે ઘરે આરામ કરવાનું કીધું 15 દિવસ. પણ આપણે હોસ્પિટલમાંથી ઘરે આવ્યા, જાતે પેશાબ પાણી કરતા થઈ ગયા, આપણને એટલું ખુશ થઈ ગયું બસ ઓકે. સાહેબે મહિનાનો આપણે આરામ કીધો 15 દિવસનો, અને આટલું તમે ધ્યાન રાખજો અમુક વસ્તુ કરવાની, પછી રૂટીન તમે આવી જજો, પછી નોર્મલ લાઈફ તમારી જે પહેલા કરતા તે બધું કરવાનું. ઓપરેશન કર્યા પછી અમને જે પહેલા જે દુખાવો થતો હતો 2 જણ પકડીને લઈ જતા હતા, અમે વોશરૂમ સુધી બી અમે 2 જણ પકડીને લઈ જતા હતા. પછી ઓપરેશન કરાયા પછી જાતે એકલા જઈ શકતા હતા, ગમે ત્યાં રૂમમાં, હોલમાં, ગમે ત્યાં જવું હોય ફરી શકતા હતા. આજે ઓપરેશન 2017માં મારે કરાયું હતું અને આજની તારીખ 2024 વર્ષ. એ વચ્ચેના જે સમયગાળામાં હજી કોઈ એવી તકલીફ નથી. પ્લસ અમુક ક્યારેક કે રોડ રસ્તા આપણા અમદાવાદના ખાડાખડ બચ્યા હોય ત્યારે કોઈ તકલીફ થઈ હોય તો સામાન્ય સેજ તકલીફ હોય. બાકી હું આજની તારીખમાં બધું જ કામ કરી શકું છું. વજન ઉપાડવાનું અમુક વસ્તુ એ કરી શકું છું. બધું જ કાર્ય છે, ગાડી ચલાવવી, વ્હીકલ ચલાવવું, સીડી ચડવી ઉતરવી, બધું જ, યોગા, સૂર્ય નમસ્કાર, બધું જ કામ માંથી થાય છે. આજે મારા જેવી કોઈને તકલીફ હોય, જે આવી પીડા સહન થતી ન હોય, તકલીફ હોય, વધી જતું હોય, મેં તો વેઇટ કરીને વધારી દીધું હતું, પણ ખબર પડી કે આ વસ્તુ છે આપણને, તો મહેરબાની કરી વાત ના જોતા લીવવેલ હોસ્પિટલનો સંપર્ક કરજો અને
સાહેબ એટલા વ્યવસ્થિત છે જે તમને શાંતિથી સમજાવશે. ઓપરેશન કરાવો ના કરાવો એ 2 નંબરની વાત છે, પણ પહેલા એકવાર હિતેશભાઈને મળી લેજો એટલે તમારું મનની જેટલી પણ સમસ્યા હશે બધી જ દૂર કરી નાખશે. બસ આમના જેવી જો તકલીફ હોય તો મહેરબાની કરીને વેઇટ ના કરતા અને ડાયરેક્ટ લીવવેલ હોસ્પિટલનો સંપર્ક કરજો. હિતેશભાઈ બહુ જ હેલ્પફુલ છે અને સારું તમને સલાહ આપશે. જો ઓપરેશન કોઈને પણ આવે ને કીધું હોય, લોકો ભડકાવતા હશે, બધું અલગ અલગ તમને પણ અનુભવ થતા હશે, તો એનાથી ડરવાની કોઈ જરૂર નથી. મેં પોતે ઓપરેશન કરાવ્યું છે, આજે 6 વર્ષ છે, કમ્પ્લીટ છે. અને ઓપરેશન પછી તરત જ પીડા જતી રહે છે. અને પહેલા પીડા સહન કરવી એની કરતા સાહેબે સમજાવે એ પ્રમાણે કે એ પ્રમાણે ઓપરેશન કરાવી નાખવું જોઈએ. ઓપરેશન પછી કોઈ જ તકલીફ થતી નથી અને પહેલાની જેવી જ લાઈફ આપણે એન્જોય કરીએ છીએ. આજે હિતેશભાઈ પટેલ લીવ હોસ્પિટલ સાહેબ છે સંદેશો છે કે મને જે પીડા હતી, જે હું સહન નહોતો કરી શકતો, એમને જે ઓપરેશન કર્યા પછી મારી જે લાઈફ બનાવી, નોર્મલ લાઈફ, જે હું જ્યાં હરી ફરી શકું છું, કે બધું જ કામ કરી શકું, કામ ધંધામાં બધું, એ બદલ હિતેશભાઈને મારા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ. તો લીવવેલ હોસ્પિટલના સ્ટાફને તથા ડોક્ટર હિતેશભાઈ પટેલને મારા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ. Now I am live well.